preparation of alcohol by Grignard reaction. આલ્કોહોલની પ્રિપરેશન ગ્રિગ્નાર્ડ રિએક્શનથી કરતા ત્રણેય પ્રકારના આલ્કોહોલ બનાવી શકાય, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. રિએક્શનની શરૂઆત કરીએ એ પહેલા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કોને કહેવો એના વિશે જરાક જોઈ લઈએ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ RMgX આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હેલોજન તરીકે ખાસ ક્લોરીન અને બ્રોમિન હશે, મતલબ આલ્કાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આલ્કાઇલ તરીકે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ કોઈ પણ હોઈ શકે. સપોઝ CH3 છે તો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ આ પ્રકારે કહેવાય. તો આ જનરલ ફોર્મ્યુલા છે, આમાંનું કંઈ પણ હોય તો એમને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહેવાય છે. ગ્રિગ્નાર્ડ રિએક્શનથી ત્રણેય પ્રકારના આલ્કોહોલ બનાવી શકીએ છીએ. તો એમનો પ્રિન્સિપાલ આ પ્રકારનો રહ્યો. The reaction of Grignard reagent with formaldehyde, aldehyde and ketone to give primary alcohol, secondary alcohol and tertiary alcohol respectively. Grignard reagent નું રિએક્શન ફોર્માલ્ડિહાઇડ સાથે કરીએ તો પ્રાઇમરી આલ્કોહોલ મળે, નોર્મલ આલ્ડિહાઇડ સાથે કરીએ તો સેકન્ડરી આલ્કોહોલ બનશે, અને કીટોન સાથે રિએક્શન કરાવી હોય તો ટર્સરી આલ્કોહોલ બનશે. મતલબ ગ્રિગ્નાર્ડ રિએક્શનથી ત્રણેય પ્રકારના આલ્કોહોલ બનાવી શકાય. રિએક્શન ફોર્માલ્ડિહાઇડ HCHO ફોર્માલ્ડિહાઇડ સ્મોલેસ્ટ આલ્ડિહાઇડ છે, એમનું રિએક્શન RMgX આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે કરીએ તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડમાં મેગ્નેશિયમ મેટલ છે, એમનું નેચર ઓલવેઝ પોઝિટિવ હોય. એનો મતલબ એમ થયો કે R આલ્કાઇલ જે છે એ નેગેટિવલી ચાર્જ છે, અને નેગેટિવલી ચાર્જ હોય તો એને આપણે ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ. અને ન્યુક્લિયોફાઇલ છે R માઇનસ એ ફોર્માલ્ડિહાઇડના કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે, ચાર્જ ઓક્સિજન ઉપર આવે, અને ઓક્સિજનનો જે નેગેટિવ ચાર્જ છે એ મેગ્નેશિયમ સાથે અટેચ થઈ અને આ પ્રકારે ઇન્ટરમીડિયેટ સ્ટેપ આવે, જેનું આપણે એસિડિક હાઇડ્રોલિસિસ કરવાનું છે. H+, H2O માં H+ અને OH- હોય છે. એ H+ છે એ ઓક્સિજન સાથે અટેચમેન્ટ આવશે એટલે OH બનશે આ પ્રકારે, અને H2O નો OH- જે બાકી રહી એ Mg સાથે અટેચમેન્ટમાં આવી MgOH અને X આટલું અલગ થઈ જાય. તો એસિડિક હાઇડ્રોલિસિસ થી પ્રાઇમરી આલ્કોહોલ તૈયાર. એટલે RMgX મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સપોઝ લ્યો છો કે R ની જગ્યાએ મિથાઇલ લઈ લઈએ CH3 તો અહીંયા પ્રોડક્ટ CH3 આવશે, એટલે પ્રાઇમરી આલ્કોહોલ તરીકે 2 કાર્બન ઇથેનોલ બનશે. મતલબ સ્ટાર્ટિંગ મટીરિયલમાં 1 કાર્બન છે, 1 R માંથી આવશે તો પ્રોડક્ટમાં 2 કાર્બન બને, મતલબ 1 કાર્બન વધીને આવશે. અને અહીંયા ઇથાઇલ લઈશું તો અહીંયા નોર્મલ પ્રોપેનોલ બનશે. તો આ ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રાઇમરી આલ્કોહોલ બનાવવાની મેથડ છે. કોઈ પણ આલ્ડિહાઇડ છે, અહીંયા R લગાવી દીધું એટલે આલ્ડિહાઇડ થઈ ગયું. આલ્ડિહાઇડમાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરાવીએ તો R- કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે, ચાર્જ ઓક્સિજન ઉપર આવે અને ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ મેગ્નેશિયમને એબ્સ્ટ્રેક્ટ કરશે. તો આ પ્રકારે ઇન્ટરમીડિયેટ બનશે, જેનું એસિડિક હાઇડ્રોલિસિસ કરીએ એટલે ડાય સબસ્ટિટ્યુટેડ મતલબ સેકન્ડરી આલ્કોહોલ તૈયાર થાય. અહીંયા R અલગ અલગ કંઈ પણ લગાવી શકાય છે. સપોઝ બંને R મિથાઇલ છે તો પ્રોડક્ટમાં CH3 આવશે, જેને આપણે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કહીએ, સેકન્ડરી આલ્કોહોલ. એ જ રીતે કીટોનમાંથી ટર્સરી આલ્કોહોલ બને છે. RCOR આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે રિએક્શન કરો એટલે ઇન્ટરમીડિયેટ એઝ ઇટ ઇઝ આવશે. એસિડિક હાઇડ્રોલિસિસ કરો એટલે ટ્રાય સબસ્ટિટ્યુટેડ કાર્બન, જેને આપણે ટર્સરી આલ્કોહોલથી ઓળખીએ, એ બનશે. ટ્રાય સબસ્ટિટ્યુટેડ કાર્બન સાથે રહેલો OH અને ટર્સરી આલ્કોહોલ કહીએ. ત્રણેય R એ જે મિથાઇલ હોય તો ત્રણેય CH3 એ જે પ્રોડક્ટ આવશે, જેને આપણે ટર્સરી બ્યુટેનોલ કહીએ. તો ગ્રિગ્નાર્ડ રિએક્શનથી ત્રણેય પ્રકારના આલ્કોહોલ બનાવી શકીએ. પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્સરી આલ્કોહોલ, ત્રણેય આલ્કોહોલ બની શકે. સેકન્ડ પ્રિપરેશન, alcohol synthesized by the reduction of aldehyde, ketone and carboxylic acid and carboxylic ester. તો આલ્ડિહાઇડ માંથી કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસ્ટર
આ બધા જ માંથી આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ. તો જો એમની કેમિકલ રિએક્શન સિન્થેસિસ આલ્ડીહાઇડ R C ડબલ બોન્ડ O H આલ્ડીહાઇડ નું રિડક્શન NiH2 રેની નિકલ એબ્ઝોર્બ H2 હાઇડ્રોજન H2 એબ્ઝોર્બ કરેલો હોય નિકલ ઉપર એમનાથી રિડક્શન કરીએ અથવા તો સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એમનાથી રિડક્શન કરીએ તો પ્રાઇમરી આલ્કોહોલ મળે. એ જ રીતે કીટોનનું NiH2 અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી રિડક્શન કરીએ તો સેકન્ડરી આલ્કોહોલ મળે. મતલબ આલ્ડીહાઇડ નું રિડક્શન કરો તો પ્રાઇમરી આલ્કોહોલ અને કીટોનનું રિડક્શન કરો તો સેકન્ડરી આલ્કોહોલ મળશે. સ્મોલેસ્ટ આલ્ડીહાઇડ સપોઝ અહીંયા ફોર્માલ્ડીહાઇડ લીધેલું હોય તો અહીંયા પ્રોડક્ટ તરીકે મિથેનોલ મળે. કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન રેની નિકલ NiH2 એમનાથી ન થાય. NiH2 થી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર નું રિડક્શન ન થાય એના માટે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ જોઈએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કાર્બોનાઇલ ગ્રુપનું રિડક્શન કરશે CH2OH માં તો CO ના બદલે અહીંયા CH2OH લાગી જાય અને સાથે OH છે એ H2O ફોર્મમાં રિમૂવ થાય તો કાર્બોનાઇલ કાર્બન CH2OH માં કન્વર્ટ થશે. એટલે કાર્બોક્સિલિક એસિડ માંથી પ્રાઇમરી આલ્કોહોલ મળે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથેના રિડક્શન. કાર્બોક્સિલિક એસ્ટરનું રિડક્શન કરવા માટે પણ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જરૂર પડે. કાર્બોનાઇલ કાર્બનનું રિડક્શન થઈ CH2OH બને અને એ સિવાયનો જે પોર્શન છે RO એ બીજા આલ્કોહોલ ફોર્મમાં રિમૂવ થાય. મતલબ એસ્ટરનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન કરીએ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટથી રિડક્શન કરીએ તો બે અલગ અલગ આલ્કોહોલ મળે. તો આ વાત થઈ સિન્થેસિસ ઓફ આલ્કોહોલ. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું એપ્રોપ્રિએટ રિડ્યુસિંગ એજન્ટથી રિડક્શન કરીએ તો કમ્પેરેટિવ એપ્રોપ્રિએટ પ્રોડક્ટ મળે છે અલગ અલગ આલ્કોહોલ. આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાઇમરી આલ્કોહોલ મળે, કીટોનના સેકન્ડરી આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડથી પ્રાઇમરી આલ્કોહોલ બને છે અને એસ્ટરના રિડક્શનથી અલગ અલગ બે પ્રકારના આલ્કોહોલ મળે. તો આ વાત થઈ આલ્કોહોલના સિન્થેસિસની. ફર્સ્ટ બાય ગ્રિગ્નાર્ડ રિએક્શન એન્ડ સેકન્ડ બાય ધ રિડક્શન ઓફ આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ એન્ડ કાર્બોક્સિલિક એસ્ટર. હવે આપણે આલ્કોહોલની કેમિકલ પ્રોપર્ટીઝની વાત કરવાની. એમના કેમિકલ રિએક્શન. ફર્સ્ટ રિએક્શન વિથ સોડિયમ મેટલ. સોડિયમ મેટલ સાથે રિએક્શનની વાત કરવાની તો એના માટે આલ્કોહોલની એસિડિટીની જરૂર પડે. આલ્કોહોલ છે એ વેરી વેરી વીક એસિડ છે. ફિનોલ કરતાં પણ વીક એસિડ છે. ફિનોલ છે એ વીક એસિડ છે પણ આલ્કોહોલ વેરી વેરી વીક એસિડ છે. તો આલ્કોહોલ છે એ આલ્કલી એક્યુઝ સોલ્યુશન ઓફ આલ્કલી એટલે કે NaOH અને KOH સાથે રિએક્શન ના આપે પણ સીધું મેટલ સાથે રિએક્શન આપે Na અને K સાથે. તો alcohol very weak acid. Alcohol is very weak acid, so it does not react with aqueous solution of alkali. Aqueous solution of alkali मतलब NaOH, KOH આ પ્રકારના જે સોલ્યુશન છે એમની સાથે રિએક્શન ના આપે but it react with alkali metal, સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આમની સાથે ડાયરેક્ટ રિએક્શન આપે અને શું બનાવે તો કે આલ્કોહોલમાંથી સોડિયમ આલ્કોક્સાઇડ અથવા તો પોટેશિયમ આલ્કોક્સાઇડ આ પ્રકારે બનાવે અને H2 હાઇડ્રોજન વાયુ લિબરેટ થતો હોય. જો રિએક્શન કેમિકલ રિએક્શન ઇથેનોલ CH3CH2OH 2 ઇક્વિવેલન્ટ ઇથેનોલ 2 ઇક્વિવેલન્ટ સોડિયમ આમની સાથે રિએક્શન કરીએ તો સોડિયમ ઇથોક્સાઇડ બને 2 ઇક્વિવેલન્ટ અને સાથે H2 હાઇડ્રોજન વાયુ લિબરેટ થાય. H2 ગેસ લિબરેટ થાય. ઇથેનોલ માંથી સોડિયમ ઇથોક્સાઇડ રૂમ ટેમ્પરેચરે બને અને H2 લિબરેટ થઈ. એ જ રીતે આઇસોપ્રોપેનોલ છે તો સોડિયમ સાથે રિએક્શન થઈ સોડિયમ આઇસોપ્રોપોક્સાઇડ બને અને H2 લિબરેટ થાય. ટર્સરી બ્યુટેનોલ છે તો સોડિયમ સાથેના રિએક્શન થી સોડિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ બને અને H2 લિબરેટ થાય. મતલબ કોઈ પણ આલ્કોહોલ છે
જે વેરી વીક એસિડ કહેવાય એમની એસિડિટી ખૂબ ઓછી હોય એટલે એ આલ્કલી સોલ્યુશન સાથે રિએક્શન આપવા કરતા સોડિયમ અથવા તો પોટેશિયમ જે ડાયરેક્ટ મેટલ છે એમની સાથે રિએક્શન આપે છે અને H2 ગેસ લિબરેટ થાય. હવે કમ્પેરિઝન જોવાનું છે એમનું કે પ્રાઇમરી આલ્કોહોલ ઇથેનોલ છે એ પ્રાઇમરી આલ્કોહોલ છે, આઇસોપ્રોપેનોલ છે એ સેકન્ડરી આલ્કોહોલ છે અને ટર્સરી બ્યુટેનોલ એ ટર્સરી આલ્કોહોલ છે. તો આમાં ફાસ્ટ રિએક્શન શેમાં થઈ છે તો એમનો આધાર એમની એસિડિટી ઉપર છે. તો એસિડિટીની વાત કરીએ તો પ્રાઇમરી આલ્કોહોલની એસિડિટી સેકન્ડરી આલ્કોહોલ કરતાં વધારે હોય અને સેકન્ડરી આલ્કોહોલની એસિડિટી ટર્સરી આલ્કોહોલ કરતાં વધારે હોય. અને જેમ એસિડિટી વધારે એમ રિએક્શનનો રેટ વધારે, રિએક્શન ફાસ્ટ થાય. મતલબ આલ્કોહોલનું સોડિયમ સાથેનું રિએક્શન એની રિએક્ટિવિટીનો ઓર્ડર પ્રાઇમરી આલ્કોહોલનો ફાસ્ટ હોય, પછી સેકન્ડરી આલ્કોહોલ અને પછી ટર્સરી આલ્કોહોલનું રહી જાય. તો જુઓ રિએક્ટિવિટીનો ઓર્ડર પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આ પ્રકારનો રહેશે. રિએક્ટિવિટી ઓફ આલ્કોહોલ વિથ સોડિયમ મેટલ પ્રાઇમરી આલ્કોહોલની મેક્સિમમ હોય, પછી સેકન્ડરી આલ્કોહોલ અને પછી ટર્સરી આલ્કોહોલ. અને જે ઓર્ડર રિએક્ટિવિટીનો છે સોડિયમ મેટલ સાથે એ જ ઓર્ડર એસિડિટીનો પણ છે. ઓર્ડર ઓફ એસિડિટી ઓફ આલ્કોહોલ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. તો આ ઓર્ડર ક્લિયર રાખવા બંને. અને એસિડિટીનો ઓર્ડર ફિક્સ છે કે પ્રાઇમરી આલ્કોહોલની એસિડિટી સેકન્ડરી કરતાં વધારે જ હોય અને સેકન્ડરી અને ટર્સરી કરતાં જ વધારે હોય. પણ રિએક્ટિવિટી છે એ અલગ અલગ બદલાતી રહી. જેવી રીતે કેમિકલ રિએક્શન બદલશે એમ રિએક્ટિવિટી બદલાય છે. અહીંયા સોડિયમ સાથેના રિએક્શનની વાત છે તો સોડિયમ સાથેના રિએક્શન એમાં પ્રાઇમરી આલ્કોહોલની રિએક્ટિવિટી વધારે હોય, પછી સેકન્ડરી ને પછી ટર્સરી. પણ જો રિએક્શન બદલાય તો આ ઓર્ડર બદલાઈ શકે છે. પણ એસિડિટીનો ઓર્ડર ફિક્સ રહે આ જ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ડિક્રીઝિંગ ઓર્ડર. તો આ ફર્સ્ટ કેમિકલ પ્રોપર્ટીની વાત થઈ. નેક્સ્ટ સેકન્ડ કેમિકલ પ્રોપર્ટી ઇમ્પોર્ટન્ટ છે લ્યુકાસ ટેસ્ટ. નામથી પણ ઓળખાય છે અને ફેમસ છે. ફેમસ એટલા માટે કે આ ટેસ્ટથી પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ત્રણ આલ્કોહોલને આપણે અલગ કરી શકીએ. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ત્રણેય આલ્કોહોલને ડિફરન્શિએટ કરી શકાય. The Lucas test is used for the determination of primary, secondary and tertiary alcohol. Primary, secondary and tertiary alcohol. ત્રણેય આલ્કોહોલને ડિફરન્શિએટ કરી શકાય, ઓળખી શકાય. તો લ્યુકાસ ટેસ્ટ જેવી રીતે ગ્રિગ્નાર્ડ ટેસ્ટ માટે ગ્રિગ્નાર્ડ રિએક્શન માટે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ હતો એ જ રીતે લ્યુકાસ ટેસ્ટ માટે લ્યુકાસ રિએજન્ટ છે. લ્યુકાસ રિએજન્ટ ZnCl2 in concentrate HCl. આ લ્યુકાસ રિએજન્ટ છે ZnCl2 in concentrate HCl. તો રિએક્શન કરાવવાનું છે અલગ અલગ આલ્કોહોલનું. કોઈ પણ અનનોન આલ્કોહોલ આપેલો છે એમાં ZnCl2 in concentrate HCl એડ કરીએ અને ઓબ્ઝર્વેશન જોવાનું છે કે કેવા પ્રકારનું આવે છે. અને એ ઓબ્ઝર્વેશન ઉપરથી નક્કી થઈ છે કે આલ્કોહોલનું નેચર કયું છે, પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્સરી. તો જુઓ ટેસ્ટ આ પ્રકારની રહી છે. The reaction of alcohol with ZnCl2 in concentrate HCl. અનનોન આલ્કોહોલ છે એમાં ZnCl2 in concentrate HCl એડ કરો અને પછી ઓબ્ઝર્વેશન જુઓ. અલગ અલગ ત્રણ પોસિબિલિટીના ઓબ્ઝર્વેશન આવશે. ફર્સ્ટ ઓબ્ઝર્વેશન to separate immediately oily layer then it is tertiary alcohol. તરત જ immediately oily layer તરત જ એટલે કે immediately oily layer સેપરેટ થાય તો એને ટર્સરી આલ્કોહોલ કેવું, મતલબ એ આલ્કોહોલનું નેચર ટર્સરી હશે. પણ તરત જ ઓઇલી લેયર સેપરેટ ના થાય, થોડી વાર રહીને થાય. આફ્ટર ફ્યુ મિનિટ્સ ઓઇલી લેયર ઇઝ સેપરેટ ધેન ઇટ ઇઝ સેકન્ડરી આલ્કોહોલ. તો એ સેકન્ડરી આલ્કોહોલ હોય છે. પણ ઓઇલી લેયર જ સેપરેટ ના થાય અથવા તો હીટ કરતા ઓઇલી લેયર સેપરેટ થાય તો એ પ્રાઇમરી આલ્કોહોલ હોય. નો ઓઇલી લેયર સેપરેટ અથવા ઓન હીટિંગ ઓઇલી લેયર સેપરેટ ધેન ઇટ ઇઝ પ્રાઇમરી આલ્કોહોલ. તો આ લ્યુકાસ ટેસ્ટનું લ્યુકાસ ટેસ્ટ થાય જે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલને ડિફરન્શિએટ કરે. ટેસ્ટનું પ્રિન્સિપલ આમ રહીએ the reaction of alcohol with ZnCl2 in concentrate HCl. Observation to separate immediately oily layer then it is tertiary alcohol. After few minutes oily layer separate then it is secondary alcohol. No oily layer separate or on heating oily layer separate then primary alcohol. તો આમ થવાનું રીઝન શું હોય કે પ્રાઇમરી આલ્કોહોલ સેકન્ડરી અને ટર્સરીમાં અલગ અલગ કેમ? તો ટર્સરી આલ્કોહોલ જે છે એ લ્યુકાસ રિએજન્ટ સાથે ફાસ્ટ રિએક્શન આવે તરત જ. એનો મતલબ કે રિએક્ટિવિટીનો ઓર્ડર જુઓ તો ટર્સરીની રિએક્ટિવિટી મેક્સિમમ હોય
પછી સેકન્ડરી આવે અને પછી પ્રાઇમરી આવશે. રિએક્ટિવિટી ઓર્ડર ઓફ આલ્કોહોલ વિથ ZnCl2 in HCl. ટર્સરી વધારે હોય, પછી સેકન્ડરી અને પછી પ્રાઇમરી. તો આ જે ઓર્ડર છે એ લ્યુકાસ રિએજન્ટ સાથેની રિએક્ટિવિટીનો ઓર્ડર છે. અને આગળ સોડિયમ સાથે રિએક્ટિવિટીનો ઓર્ડર અલગ હતો, ઉલટો હતો પહેલાથી. એ એસિડિટીના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હતો. જ્યારે અહીંયા ટર્સરી આલ્કોહોલની રિએક્ટિવિટી વધારે. તો એવું શું કામે થતું હોય? તો જુઓ એમના કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શન ટર્સરી આલ્કોહોલ, ટર્સરી બ્યુટેનોલ એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે. ZnCl2 in HCl એડ કરવાનું. હવે જેવું HCl એડ કરીશું તો HCl જે એમાં H+ અને Cl- હોય, H+ જે OH સાથે અટેચ થઈ અને H2O ફોર્મમાં રિમૂવ થાય, એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, એટલે એમને કહેવાય ટર્સરી બ્યુટાઇલ કાર્બ કેટાયન. ટર્સરી બ્યુટાઇલ કાર્બ કેટાયન તૈયાર થાય જેની સ્ટેબિલિટી ખૂબ વધારે હોય. અને જે કાર્બ કેટાયનની સ્ટેબિલિટી વધારે હોય એનું રિએક્શન ફાસ્ટ હોય. એટલે C+ કાર્બ કેટાયન એની સ્ટેબિલિટી વધારે હોય અને Cl- અહીંથી અટેચ થાય ડાયરેક્ટ અને આ પ્રકારનો સબસ્ટન્સ બનાવે જે 2-chloro-2-methyl પ્રોપેન કહેવાય, જે ઇમિડિયેટલી ઓઇલી લેયર આપે. કારણ કે આ જે સબસ્ટન્સ છે 2-chloro-2-methyl પ્રોપેન એ વિસ્કસ ઓઇલી લિક્વિડ હોય, એટલે ઇમિડિયેટલી ઓઇલી લેયર સેપરેટ થાય અને H2O રિમૂવ થાય. તો ટર્સરી આલ્કોહોલમાં HCl એડ કરો એટલે H+ અટેચ થઈ H2O રિમૂવ થાય અને કાર્બન સાથે Cl અટેચ થાય. હવે જે કાર્બન સાથે Cl અટેચ થાય છે એ કાર્બનનું નેચર આપણે જોવાનું છે. તો એ કાર્બન છે એ પોઝિટિવ બને અને એ કાર્બન ટર્સરી કાર્બ કેટાયન તરીકે ઓળખાય અને એની સ્ટેબિલિટી વધારે હોય. સ્ટેબિલિટી વધારે હોય તો રિએક્શન ફાસ્ટ થાય, એટલે આ તરત ઇમિડિયેટલી ઓઇલી લેયર આપે. જ્યારે સેકન્ડરી આલ્કોહોલ લઈએ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એમાં ZnCl2 in HCl એડ કરીશું તો H+ અને Cl- માંથી H+ જે OH સાથે અટેચ થઈ H2O રિમૂવ થઈ છે અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, જેને આપણે કહીશું આઇસોપ્રોપાઇલ કાર્બ કેટાયન. અને એમની સાથે Cl અટેચ થઈ 2-chloro-propane બને, જે થોડી વાર રહીને રિએક્શન, મતલબ એનો રેટ ઓછો હોય, આફ્ટર ફ્યુ મિનિટ ઓઇલી લેયર આપે. આમનું નેચર પણ ઓઇલી વિસ્કસ લિક્વિડ જ હોય છે, પણ આ થોડી વાર રહીને ઓઇલી લેયર આપશે. જ્યારે પ્રાઇમરી આલ્કોહોલ છે CH3CH2OH, એમાં ZnCl2 અને HCl એડ કરીશું તો H+ OH સાથે રિએક્શન આપીને H2O ફોર્મમાં રિમૂવ નહીં થાય, મતલબ રિએક્શન જ આગળ નહીં થાય, એટલે ઓઇલી લેયર આવશે જ નહીં. પણ સેજ હીટ કરીશું, આમને આ બંનેના મિક્સરને સેજ હીટ કરીએ તો H+ અને OH H2O રિમૂવ થાય અને અહીંયા Cl અટેચ થઈ અને ક્લોરોઇથેન બનશે. આ થોડી વાર રહીને બને. એટલે ઓન હીટિંગ, માત્ર હીટ કરતા જ આ રિએક્શન થાય, ડાયરેક્ટલી રૂમ ટેમ્પરેચરે આ રિએક્શન થાય છે નહીં. સેજ હીટ કરો તો જ ઓઇલી લેયર જોવા મળશે. જ્યારે ટર્સરી આલ્કોહોલ હોય તો ફાસ્ટ તરત જ રૂમ ટેમ્પરેચરે આ રિએક્શન જોવા મળે. એટલે ZnCl2 in HCl લ્યુકાસ રિએજન્ટ આ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલને ડિફરન્શિએટ કરે છે. એટલે વેલ નોન અને ફેમસ ટેસ્ટ છે લ્યુકાસ ટેસ્ટ. લ્યુકાસ રિએજન્ટ ZnCl2 in HCl. Reactivity: tertiary alcohol is more reactive than secondary alcohol. Secondary is more reactive than primary alcohol. Next, third chemical property is esterification. Synthesis of ester. Esterification well known છે. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ આ બંનેને એસિડ કેટાલિસ્ટની હાજરીમાં ભેગા કરી દો એટલે એસ્ટર બની જાય. The synthesis of ester. The reaction of alcohol with carboxylic acid in the presence of acid catalyst to gives an ester, that is known as esterification. કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલને એસિડ કેટાલિસ્ટની હાજરીમાં મિક્સ કરીએ, રિએક્શન કરાવીએ એટલે એસ્ટર તૈયાર થાય. કાર્બોક્સિલિક એસિડ RCOOH અને આલ્કોહોલ H+ એસિડ કેટાલિસ્ટ લઈ લ્યું તો એ કાર્બોક્સિલિક એસ્ટર બનશે. H2O રિમૂવ થઈ અને આનું ઉલટું કાર્બોક્સિલિક એસ્ટરનું હાઇડ્રોલિસિસ કરાવીએ તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને. ઉલટ સુલટ બંને રિએક્શન થઈ શકે. અહીંયા આપણે એસ્ટરિફિકેશનની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલનું એસિડ કેટાલિસ્ટની હાજરીમાં રિએક્શન કરાવીએ તો કાર્બોક્સિલિક એસ્ટર તૈયાર થાય અને એનું રિવર્સ
એસ્ટરનું હાઇડ્રોલિસિસ કરીએ તો આલ્કોહોલ અને એસિડ મળે. ફોર્થ, ઓક્સિડેશન ઓફ ડાયોલ્સ. ફોર્થ કેમિકલ પ્રોપર્ટી છે ઓક્સિડેશન ઓફ ડાયોલ્સ. ડાયોલ્સનું ઓક્સિડેશન અલગ અલગ આપણે 3 કેમિકલ રિએક્શન જોવાના છે. એમાં ફર્સ્ટ બાય પર આયોડિક એસિડ HiO4, પર આયોડિક એસિડ થી ઓક્સિડેશન. પર આયોડિક એસિડ HiO4 નું નેચર એવા પ્રકારનું છે કે જો સ્ટ્રક્ચરમાં CH2OH આવેલું હોય, મતલબ કે પ્રાઇમરી આલ્કોહોલ છે, તો આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને એ આલ્ડિહાઇડમાં કન્વર્ઝન કરી નાખે. અને જો પહેલેથી જ આલ્ડિહાઇડ હોય તો કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ઝન કરી નાખે. અને જો પહેલેથી જ કાર્બોક્સિલિક એસિડ હોય તો એ CO2 માં કન્વર્ઝન કરી નાખે. એટલે HiO4 ઓર આયોડિક એસિડ છે એ સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન કરે. અહીંયા આપણી પાસે CH2OH છે તો એમનું ઓક્સિડેશન કરીને એ આલ્ડિહાઇડમાં કન્વર્ઝન કરી નાખશે. સપોઝ અહીંયા આલ્ડિહાઇડ હોત તો એ કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ કરે અને કાર્બોક્સિલિક એસિડ હોત તો એ CO2 માં કન્વર્ટ કરી નાખે. તો અહીંયા CH2OH નું ઓક્સિડેશન થઈને CHO બનશે અને આ બોન્ડ બ્રેક થઈ જાય. એટલે ટુ ઇક્વિવેલન્ટ એક સરખા બે ફોર્માલ્ડિહાઇડના મોલેક્યુલ તૈયાર થાય. એટલે ઇથેન 1,2 ડાયોલનું HiO4 ઓક્સિડેશન કરો પર આયોડિક એસિડ થી એટલે ફોર્માલ્ડિહાઇડ મળે. HiO4 સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન કરે. સેકન્ડ, બાય લેડ ટેટ્રા એસિટેટ. ઓક્સિડેશન ઓફ ડાયોલ્સ બાય લેડ ટેટ્રા એસિટેટ. લેડ ટેટ્રા એસિટિક એસિડ, લેડ ટેટ્રા એસિટેટ આ એવો આ પણ કેરેક્ટરિસ્ટિક અને સ્પેસિફાઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ટર્સરી આલ્કોહોલનું કીટોનમાં કન્વર્ઝન કરે. આ ટર્સરી આલ્કોહોલ છે. જે કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન ન હોય એની સાથે લાગેલો OH તો આને આપણે ટર્સરી આલ્કોહોલ કહીએ છીએ. તો ટર્સરી આલ્કોહોલ છે એનું કીટોનમાં કન્વર્ઝન C ડબલ બોન્ડ O બની જાય. અને અહીંયા પણ C ડબલ બોન્ડ O, બંને બાજુ ઇક્વિવેલન્ટ એક સરખું છે અને વચ્ચેનો જે બોન્ડ છે એ બ્રેક થઈ જાય. એટલે કીટોનમાં કન્વર્ઝન થાય, વચ્ચેનો બોન્ડ બ્રેક થાય એટલે 2 મોલ્સ એસિટોન તૈયાર થાય, જેને આપણે પ્રોપેનોન કહીએ. 2 મોલ એસિટોન બને. એ જ રીતે ડેકાલિન ડેરિવેટિવ છે OH ટર્સરી આલ્કોહોલ છે 2 ઇક્વિવેલન્ટ, બે એક સરખા છે એટલે બંને બાજુ એક સરખો હોય. OH ટર્સરી આલ્કોહોલ એનું ઓક્સિડેશન થઈ કીટોન બનાવે અને વચ્ચેનો જે બોન્ડ છે એ બ્રેક થઈ જાય. તો આ લેડ ટેટ્રા એસિટેટની કેરેક્ટરિસ્ટિક છે. લેડ ટેટ્રા એસિટેટ ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરી અને કીટોનમાં કન્વર્ઝન કરે. નેક્સ્ટ, બાય કોન્સન્ટ્રેટ HNO3. ઇમ્પોર્ટન્ટ છે. કોન્સન્ટ્રેટ HNO3 ડાયોલનું ઓક્સિડેશન કરે છે અને સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન થાય. HNO3 અહીંયા જે ઓક્સિડેશન કરે છે એ પર આયોડિક એસિડની જેમ જ સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન કરે. કઈ રીતે? તો આગળ વાત કરીએ એ મુજબ HNO3 છે એ આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને આલ્ડિહાઇડ બનાવે અને જો પહેલેથી જ આલ્ડિહાઇડ હોય તો એ કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરે. પછી આ કાર્બોક્સિલિક એસિડનું ઓક્સિડેશન કરી શકે નહીં. HNO3 થી કાર્બોક્સિલિક એસિડનું ઓક્સિડેશન ન થાય, પણ આલ્કોહોલ છે તો આલ્ડિહાઇડ બને, આલ્ડિહાઇડ છે તો એસિડ બનશે. જો એમનું કેમિકલ રિએક્શન. ડાયોલ, ઇથેન 1,2 ડાયોલ, ઇથિલિન ગ્લાયકોલ કોમન નેમ છે. એનું ઓક્સિડેશન આપણે કરાવીએ કોન્સન્ટ્રેટ HNO3. તો જેવું કોન્સન્ટ્રેટ HNO3 એડ કરીશું તો સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન થાય. CH2OH છે તો એનું આલ્ડિહાઇડમાં કન્વર્ઝન થઈ છે અને અહીંયા બે CH2OH ગ્રુપ છે તો બેમાંથી કોઈ એકનું આપણે ઓક્સિડેશન કરાવીએ. સપોઝ ઉપરના CH2OH નું ઓક્સિડેશન કરાવીએ તો એ CHO બનશે. સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન થઈએ. CHO, CH2OH હોય તો એમનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ અને એક ઓક્સિડેશન થયા પછી CHO ફોર્માલ્ડિહાઇડ ગ્રુપ લાગી જાય તો એમનું નામ થઈ જાય ગ્લાયકોલિક આલ્ડિહાઇડ. ગ્લાયકોલિક આલ્ડિહાઇડ. હવે ફર્ધર આમનું ઓક્સિડેશન કરાવવાનું છે તો અહીંથી બે પોસિબિલિટી બને. ગ્લાયકોલિક આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરાવીએ તો બે પોસિબિલિટી. કઈ બે પોસિબિલિટી? તો નીચેથી સપોઝ ઓક્સિડેશન થાય તો એ CH2OH છે અને ઉપરના કાર્બનનું ઓક્સિડેશન કરો તો એ આલ્ડિહાઇડ. સપોઝ CHO ફોર્માલ્ડિહાઇડનું ઓક્સિડેશન થાય મતલબ ફોર્માઇલ ગ્રુપનું ઓક્સિડેશન થાય CHO નું તો કાર્બોક્સિલિક એસિડ બનશે અને CH2OH નું ઓક્સિડેશન થાય તો આમનું આલ્ડિહાઇડ બનશે. તો એકવાર આપણે CHO નું ઓક્સિડેશન કરાવીએ અને એકવાર CH2OH નું. તો CHO આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થાય તો બને છે COOH એસિડ. આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થાય તો એસિડ બનશે અને નીચે CH2OH એ જ ઇટ ઇઝ છે જેને આપણે ગ્લાયકોલિક એસિડ કહીએ. ગ્લાયકોલિક એસિડ બને.
અને બીજી પોસિબિલિટી CHO ને એમનેમ જ રાખી દો, CH2OH નું ઓક્સિડેશન કરાવીએ તો આલ્ડિહાઇડ બને. CHO ઉપરનો CHO એ જ ઇટ જ રહેશે, બસ નીચે CH2OH નું ઓક્સિડેશન થઈ અને CHO બને જેનું નામ છે ગ્લાયોક્સલ. ગ્લાયોક્સલ તૈયાર થાય. હવે બંનેનું ફર્ધર નેક્સ્ટ સ્ટેપ ઓક્સિડેશન કરાવવાનું છે કોન્સન્ટ્રેટ HNO3 થી. તો પેલા ગ્લાયકોલિક એસિડ જોઈએ. ગ્લાયકોલિક એસિડનું ઓક્સિડેશન કરીએ તો HNO3 જે COOH નું ઓક્સિડેશન ન કરી શકે, તો બાકી વધે CH2OH અને CH2OH નું ઓક્સિડેશન કરીશું આપણે તો એ આલ્ડિહાઇડ બનશે. એટલે સ્ટ્રક્ચર બને છે આલ્ડિહાઇડ. CHO ઉપરનો કાર્બોક્સિલિક એઝ ઇટ ઇઝ છે, ઉપરથી જે છે એ જ ઇટ ઇઝ આવે છે, પણ નીચે CH2OH છે એનું ઓક્સિડેશન થઈ અને આલ્ડિહાઇડ બને જેનું નામ થઈ છે ગ્લાયોક્સિલિક એસિડ. આમને ગ્લાયોક્સિલિક એસિડ કહે. હવે બીજી પોસિબિલિટીમાં બંને CHO ગ્રુપ છે, બંને ફોર્માઇલ ગ્રુપ, આને આપણે ગ્લાયોક્સલ કહીએ, એમનું ઓક્સિડેશન કરાવીએ તો આમાં સીધી જ એક જ પોસિબિલિટી છે, ઉપરના CHO નું ઓક્સિડેશન કરો તો પણ એસિડ બને અને નીચેના CHO નું કરશો તો પણ એસિડ બનશે. તો સપોઝ આમનું ઓક્સિડેશન કરીએ તો COOH બને અને નીચેનો ફોર્માઇલ ગ્રુપ એ જ ઇટ ઇઝ. મતલબ કે ગ્લાયકોલિક એસિડનું ઓક્સિડેશન કરો કોન્સન્ટ્રેટ HNO3 થી અથવા તો ગ્લાયોક્સલનું ઓક્સિડેશન કરો કોન્સન્ટ્રેટ HNO3 થી, પ્રોડક્ટ એક જ આવે ગ્લાયોક્સિલિક એસિડ. અને હજુ નેક્સ્ટ સ્ટેપમાં કોન્સન્ટ્રેટ HNO3 થી ઓક્સિડેશન કરાવીએ ગ્લાયોક્સિલિક એસિડનું તો ઓક્સિડેશન થવાની એક જ પોસિબિલિટી છે CHO અને CHO નું ઓક્સિડેશન થઈ COOH બને છે જેનું નામ થાય છે ઓક્ઝેલિક એસિડ. તો આ વાત થઈ સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન ઓફ ઇથિલિન ગ્લાયકોલ ડાયોલ. ઇથિલિન ગ્લાયકોલ નું ઓક્સિડેશન તો ફર્સ્ટ સ્ટેપમાં ગ્લાયકોલિક આલ્ડિહાઇડ બને, પછી બે પોસિબિલિટી છે ઓક્સિડેશનની, ગ્લાયકોલિક એસિડ અને ગ્લાયોક્સલ બે બને છે અલગ અલગ. ગ્લાયકોલિક એસિડનું ઓક્સિડેશન કરો તો ગ્લાયોક્સિલિક એસિડ બને અને ગ્લાયોક્સલનું ઓક્સિડેશન કરો તો પણ ગ્લાયોક્સિલિક એસિડ બને અને ગ્લાયોક્સિલિક એસિડના ફર્ધર ઓક્સિડેશનથી બને ઓક્ઝેલિક એસિડ. અને ઓક્ઝેલિક એસિડથી આગળ ઓક્સિડેશન થતું નથી, પણ માનો કે પર આયોડિક એસિડ છે તો આનું ઓક્સિડેશન થઈને 2 મોલ CO2 બની જાય છે, પણ કોન્સન્ટ્રેટ HNO3 થી આ પ્રકારે સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન થાય. તો ડાયોલના ઓક્સિડેશનની થર્ડ મેથડ અહીંયા પૂરી થઈ. તો અહીંયા આલ્કોહોલની કેમિકલ પ્રોપર્ટીઝની વાત પૂરી થાય છે, એમની સાથે આલ્કોહોલની વાત પૂરી થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિનોલ વિશે ડિટેલમાં જોઈશું.